અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખી અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી. શ્રી હરિ વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી. ગુરુ હરિ. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય. મંગલકારી શુભ દિવસ. આજે એક સાથે મને આટલા બધા ભક્તોના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એમાં ડૉક્ટર પરેશભાઈ દવેનો પ્રાગટ્ય દિન એક નિમિત્ત ઊભું થયું. એમની ગુરુહરિ સાથેની પ્રીતિ કેવી હશે? તો ગુરુહરિ એકવાર નહીં 2 વખત ફોન પર એમના લીધે મને દર્શન આપ્યા. એક વખત આરતીમાંથી બહાર નીકળતો હતો અને બીજેપીનો ફોન આવ્યો કે ગુરુહરિ દર્શન આપે છે. બહુ સરસ. જય સ્વામિનારાયણ. કે ક્યાં છો? ગુરુજી આરતીમાંથી હમણાં જસ્ટ આવ્યા. એ ક્યારનો યાદ કરતો હતો. શું સેવા છે સ્વામીજી? તો ડૉક્ટર પરેશભાઈનો જન્મદિવસ છે કે, અને આપણે અમદાવાદ જવું પડે સભામાં. મેં કહું હા સ્વામીજી, આપ જ્યારે કહો છો ત્યારે જઈ આવીશ. તો કે 12મી તારીખે રવિવારે પરેશભાઈની ઈચ્છા છે કે બધા જ ભક્તોને મારે જમાડવા છે. એ જમાડીને બધાનું પુણ્ય લૂંટશે અને આપણે ગુણગાન ગાઈને બધાનું પુણ્ય લૂંટવાનું. બે દિવસ પછી ફરી પાછા દર્શન આપ્યા. મને કે બધું ગોઠવાઈ ગયું? મેં કહ્યું જી સ્વામીજી, પ્રેષિતભાઈ સાથે વાત થઈ ગઈ છે, એટલે બધું પ્લાનિંગ થઈ ગયું છે. એમણે બ્રહ્મવ્યાસી સાથે વાત કરી લીધી છે અને બધા જ ભક્તો ભેગા થશે અમારે ત્યાં પહોંચી જવાનું છે. કે તું તો જજે જ, સાથે બીજા 2-3 સંતોને પણ લઈ જજે. કે પરેશભાઈ રાજી થઈ જાય ને, કે હવે એકાંતિક ભગત રાજી થઈ જાય તો આપણી કેટલી મોટી સેવા થઈ જાય. કે સ્પેશિયાલિટી કહેવા માટે ફરી ફોન કર્યો. ભગવાન આવા પાત્રોને અક્ષરધામમાંથી પોતાની સેવા માટે લઈ આવતા હોય. અહીં લખેલું હોવું જોઈએ સેવાનું. દુનિયા પાસે કરોડો રૂપિયાના અબજો રૂપિયા છે. કદાચ એને પોતાને નહીં ખબર હોય એટલા બધા પૈસા હશે, પણ ભગવાનની સેવા માટે ભગવાનના વચને વપરાવવા એ કૃપાનો વિષય છે. બહુ કૃપાપાત્ર ચૈતન્ય છે. ખૂબ કૃપાપાત્ર ચૈતન્ય છે. એવું નહીં કે ઠાકોરજીએ કહ્યું એટલે સેવા આપી દેવાની, એટલી એવી વાત નથી. પણ સમજણે યુક્ત સેવા કરવાની. આ સમજણની વાત આવી એટલે મને 2 નાનકડી વાત યાદ આવી. કે વર્ષો પહેલાં વિદ્યાનગરની ધરતી પર, આણંદની ધરતી પર એક સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ હરિપ્રસાદ સ્વામીજીના નામનો એક વોર્ડ ચાલુ કર્યો હતો. એના ઉદ્ઘાટનમાં પરેશભાઈને બોલાવ્યા હતા. ત્યારે ગવર્મેન્ટમાં જોબ કરતા હતા. નુગા બેડ ત્યાં આગળ મૂક્યા હતા અને એક આખો વોર્ડ બનાવ્યો હતો. એટલે એ દિવસે પરેશભાઈ ત્યાં આવ્યા હતા, ઉદ્ઘાટન કર્યું. બહુ સરસ કાર્યક્રમ થયો. અને સ્પેશિયલ એક હોલમાં
આખા આણંદના બધા જ બુદ્ધિજીવી વ્યક્તિઓની સભા રાખી હતી અને એમાં પરેશભાઈ 15-20 મિનિટ વાત કરી. ઓછામાં ઓછા બધા 8 થી 10 વખત તાલીઓ પાડી એવું નહીં. આજ દિન સુધી પરેશભાઈના એ પ્રવચનને ભૂલી શકતા નથી. એમણે જે નિષ્ઠાની વાત કરી હતી, એમણે જે ગુરુ રીક્ષા સ્વામી મહારાજના મહિમાની વાત કરી હતી, આપણી આંખમાં હર્ષના આંસુ આવી જાય એવી સમજણવાળું વ્યક્તિત્વ છે. ગુણાતન સાંઈએ કહ્યું ને કે જેઓ બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, જેઓ બીજાના દોષ જોયાના આગ્રહ છે એવો પોતાને ટાળ્યાના હોય તો કાંઈ કસર રહે નહીં. આ ગુરુ ગુણાતીતની વાત છે. એ વસ્તુનું મૂર્તિમાન દર્શન પરેશભાઈના જીવનમાં થાય કે એમને સૌથી વલંબલું હતું પાત્ર એ અમારા પરમ મિત્ર રવિભાઈ. ખૂબ વાલો દીકરો હતો અને દીકરો એવો હતો કે ગમી જાય એવો હતો. અમદાવાદ સમય વખતે અમે ખૂબ સાથે રહીને ખૂબ સેવા કરીએ. જ્યારે બહુ થાક્યા હોય ને એટલે સ્પેશિયલ પ્રણવબેન કહીએ કે રવિબેન આજે બોલાવી લો. એટલે અમે રવિબેન, પ્રણવભાઈ અને એસ્કોટની ટીમ અડધો કલાક બેસીએ, એમાં 25 મિનિટ હસાઈને લોટપોટ કરી દે રવિભાઈ. એમ એટલા બધા હસાવે, એટલા બધા આનંદ કરાવે. એ દીકરો જેવો હતો. જિંદગીમાં કોઈ દિવસ નો શબ્દ એને પપ્પાએ સ્વામીજીને અને ગુરુહરિને નહીં કહ્યો હોય, પણ દીકરાએ સંતોને નો શબ્દ નહોતો કહ્યો. એવો દીકરો હતો. પણ એવો એકનો એક દીકરો હોય અને ભગવાન જ્યારે ધામમાં લઈ લે અને એ પરિસ્થિતિને સહજતાથી સ્વીકારવાની, એ પરિસ્થિતિને સ્ટેબિલિટીથી સ્વીકારવાની, એ પરિસ્થિતિને ભગવાનને કરતા હરતા માનીને સ્વીકારવાની. આટલી બધી સેવા કરી હોય તો નેચરલ અપેક્ષા હોય, આટલી બધી સેવા કરી હોય તો ભગવાને મારી પાસે આવું કેમ કર્યું એવો વિચાર હોય. આટલી બધી સેવા ભક્તિ કરી હોય તો એવું થાય કે બીજું કોઈ ના મળ્યું. એવા મનુષ્ય ભાવના અને દિવ્ય ભાવને મનુષ્ય ભાવના અનેક સંકલ્પ વિકલ્પો, સંશયના અસંશયના કેટલી બધા તર્ક વિતર્કો થાય. પણ એ બધી જ પરિસ્થિતિને પરેશભાઈ બહુ સહજતાથી સ્વીકારી, ભગવાનને કરતા હરતા માનીને સ્વીકારી, બહુ સહજતાથી સ્વીકારી. બહુ અઘરી વસ્તુ છે. કરતામાં તો ભગવાન મને બહુ સહેલા છે, પણ હરતાની પરિસ્થિતિમાં એટલી જ સહજતાથી ભગવાન માનવાને બહુ જ દુષ્કર વસ્તુ છે. જેમને એ કરી બતાવી ત્યારે દેવસિંહ ભગતની યાદ આવી જાય. ભગવાન સ્વામિનારાયણના માળાનો મણકો હતો કે એકનો દીકરો લઈ ગયો અને એમને કહ્યું કે ભલું થયું ભાગી જંજાળ, સુખે પચશું શ્રી ગોપાળ. એટલી સહજતાથી આવી પરિસ્થિતિનો સ્વીકાર કરવો એવા એ ભક્તરાજ છે. ખૂબ આનંદ થાય. બીજો એક નાનકડો પ્રસંગ. એ અમદાવાદનો સમય હોય એટલે સ્વામીજીએ ગમે ત્યારે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન કે તારે 2-3 વીક તો મિનિમમ તારે જતું જ રહેવું. એકવાર અમદાવાદનો સમય હતો 2008માં કદાચ, GMDC ગ્રાઉન્ડમાં. ત્યારે તો અમેરિકાથી સ્પેશિયલ પાછો મોકલી દીધો કે અમદાવાદનો સમય છે, ભક્તિ સમય અહીંયા છે, તું જતો રહે અમદાવાદના સમય. એમ કે આપણે ત્યાં સેવા ચાલુ કરતો કે જી સ્વામીજી. એવું સ્પેશિયલ સ્વામીજીને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન જ હતી. એ સમયમાં અમે આવ્યા. પરેશભાઈની આત્મબુદ્ધિને પ્રીતિ કેવી, એમને સારું લગાડવા નથી કહેતો. સ્વામીજી જે કે એને સેવા કરી દે, પ્રભુ સ્વામી જે કે એને સેવા કરી દે, તો આપણે બધા જ કરી દઈએ છીએ, ચોક્કસ કરી દઈએ છીએ. અમે અહીંયા સેવામાં આવ્યા એટલે સ્પેશિયલ જ્યારે પણ અહીંયા અઠવાડિયે 10 દિવસ હોઈએ એટલે મિનિમમ 2-3 વાર તો ઘરે જમવા જવું જ પડે. 2-3-4 ફોન આવી જાય એમને. એક દિવસ જમવા ગયા, જમી દીધા પછી ઠાકોરજીનું પૂજન કર્યું અને સમયની જે કંઈ સેવા હતી એ સેવા અમને સમર્પિત કરી કે ઠાકોરજીની આ સેવા સમય એની મારી છે. એની સાથે બીજું કવર આપ્યું. મેં આ કવર સાનું તો કે લઈ જવાનું છે. મેં ના લઈ જવાય. શાના માટે લઈ જવાનું છે? ઠાકોરજીની સેવા તો પતી ગઈ. તો કે ના, તમે અહીંયા ઘડી રહેશો, સેવા ભક્તિ કરશો, તમને કંઈ જરૂર પડશે ને? ઠાકોરજી છે ને બધું પૂરું કરશે, બધું સરસ થઈ જશે, નહીં જોઈએ સેવા. તો ધરાર એ સેવા ભક્તિ આપી કે તમારે કોઈને પણ મહેમાનોને મળવાનો હોય એની સેવા ભક્તિ માટે કંઈ જરૂર પડે, તમારે અહીંયા ફરતા વહેલું મોડું થઈ જમવામાં સેવાની જરૂર પડે, તમે અહીંયા ફરશો તો ડીઝલ પેટ્રોલનો ખર્ચો થશે એની જરૂર પડે, કંઈ પણ જરૂરિયાત પડે તો સારામાં સારી સેવા એમને ત્યાં આગળ એટલી સહજતાથી આપી. અને આની વસ્તુ નથી એમ. આ ભક્તિ જીવનમાં હોય ને, ભક્તોની ભક્તિ કરવાની રીત છે ને, એ સમજવા જેવી છે, શીખવા જેવી છે. એટલે કે એવું કહેવા નથી માગતા કે અમે આવીએ તો અમારું કવર જુદું આપજો, એવી કહેવાની ભાવના નથી અમારી. પણ હૃદયમાં ભક્તિનો ભાવ હોય
એવી પરાભક્તિ હોય ને તો હો વિચાર આવે. ખૂબ મોટી વસ્તુ છે અને સહજતાથી કરી શકે. ત્રીજી એક નાનકડી વાત કરી કે વ્યક્તિ ખૂબ સારી પોઝિશન પર હોય, ખૂબ સારા ડિપાર્ટમેન્ટની સેવામાં હોય અને એ સેવા એ પોતાની સત્તાને ભગવાનને સંતની અનુવૃત્તિની ભક્તિમાં વાપરવાની ને એ પરેશભાઈ પાસેથી શીખવા જેવું છે. ખરેખર દિલથી કહું છું, સારું લગાડવા નથી કહેતો. હવે એવી પોઝિશન પર હોઈએ ને તો આપણે નિયમો યાદ આવે. એવી પોઝિશન પર હોઈએ ને તો આપણે ચાર્ટ લઈને બેસીએ કે હા યાર આવું તો ના કરાય ને, આ તો ખોટી વસ્તુ છે અને હું આવું કરીશ ને તો દુનિયા મને શું કહેશે. એવા 5 એક્સક્યુઝ હોય આપણી પાસે. પણ પરેશભાઈ જિંદગીમાં ક્યારેય કોઈ એક્સક્યુઝ કર્યો નથી. એક વખતે એક વ્યક્તિને એમને કહેવાથી એક ભગતની સારી સેવા થાય. ભગતની ભૂલ જ હતી, એમ ખરેખર ભૂલ હતી ભગતની. તેમને કહી શકે કે ગુરુ આ નથી થાય એવું ભાઈ, તો મને પ્લીઝ ના કહેશો, એમ એવું કહી શક્યા હોત એમ. પણ એમને એ કોઈ પણ વસ્તુ ભગતની ભૂલ જોયા સિવાય એમ નથી થતી, બધી જ સેવા કરી દીધી અને એ ભગતનું કામ બહુ સહજતાથી પતી ગયું. પછી મને જ્યારે ફોન આવ્યો ને, હું પરેશભાઈ બહુ અદ્ભુત સેવા તમે નિમિત્ત બન્યા. એમને જે વાક્ય કહ્યું ને એ બહુ મોટી વસ્તુ. છેલ્લા 7 અને 11ની સ્મૃતિ થઈ જાય એવી વાત કરતાં પરેશભાઈએ કહ્યું કે ગુરુ કે આ દીકરાની મેં ભૂલ જોઈ હોય, મારે જોઈએ તો ભૂલ જોઈ શકત કે, પણ એ જગ્યાએ મને વિચાર આવ્યો કે રવિ આવી ભૂલ કરીએ તો હું જોવત કે. કેટલી બધી મોટી વાત છે, એક લીટીની વાત છે, પણ દેહને દેહના સગા સંબંધી કરતાં ભગવાનના સંબંધવાળા ભક્તોને વિશેષ વાલા માનવાના, એનું આ મૂર્તિમાન દર્શન. આવા પાત્રોને ભગવાન આપણા માટે ધરતી પર લઈ આવે છે કે એમની પાસેથી પ્રેરણા ઝીલી આપણે હસતા રમતા આનંદ કરતાં કરતાં ભગવાન તરફ યાત્રા કરવાની છે. રણવીર સિંહના કહ્યું કે હું નાનો છું, પણ એ દિલથી મોટા માની અને સહજતાથી સ્વીકારે છે. ખૂબ મોટી વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી એમ. ને હું મંદિરનો અને મંદિર મારું, હું પ્રભુનો અને પ્રભુના ભક્તો મારા, આવી ભાવનાથી સદૈવ જીવવું એ કેવળ ને કેવળ કેન્દ્ર સ્થાને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી હોય તો જ જીવી શકાય. તો આપણે એ વિચારવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ તમે આવો બુદ્ધિયોગ પરેશભાઈને આપો તો મને નહીં આપો. તમારા જીવનને ક્યાં ભેદદ્રષ્ટિ છે? તો મારે બુદ્ધિયોગ જોઈતો હશે તો ભગવાન મને બુદ્ધિયોગ આપશે જ. મારે નિમિત્ત બનવું હશે તો ભગવાન મને 100% નિમિત્ત બનાવશે. સ્વામી યોગી મહારાજ નતા કહેતા કે રસ્તામાં નિષ્કામ ધર્મ પડ્યો છે, પેલે ઝાડુ બતાવીને કહેતા હતા, નતા કહેતા? બોલું કેટલું હેલું છે કે રસ્તામાં નિષ્કામ ધર્મ પડ્યો છે, ખબર જ છે બધી. છતાં આપણે નિષ્કામ ધર્મના માટે એ સાધનનો ઉપયોગ કેટલો કરીએ છીએ એ મહત્વનું છે. પાળેનો ધર્મ ને ભજેના ભગવાન એવું છે. ભગવાન તો બુદ્ધિયોગ આપવા તત્પર જ છે, નિમિત્ત બનાવવા માટે તત્પર જ છે. મારી તત્પરતા કેટલી છે કે ભગવાનની અનુવૃત્તિની ભક્તિ કરવા માટે મારી જિંદગીના સમયનો એક મિનિટનો ઉપયોગ પ્રભુમાન્ય કરવા માટેની મારી તત્પરતા કેટલી છે. એના માટે બ્રહ્માંડનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો બીજું કશું વિચારે સિવાય પ્રબોધ સ્વામીજીના જીવનમાં ડૂબવા જેવું છે. એક મિનિટનું જે હરિપ્રસાદ સ્વામીજીના યોગ કરે નિમિત્ત બનવા માટે એક સાધક અવસ્થાનું જીવન જોઈએ ને તો આપણે આમ કંપારી છૂટી જાય એવું દર્શન છે. ફ્રેક્શન ઓફ સેકન્ડ પૂરતું મનને નવરું નહીં રાખવાનું, ફ્રેક્શન ઓફ સેકન્ડ પૂરતું પણ નહીં. એક વખત ગુરુજી 2019માં 2 મહિનાનો ભયંકર તાપ હતો, જબરજસ્ત તાપ, લૂ જોવા એવી પરિસ્થિતિ. અને બપોરે આમે ખૂબ લેટ એ પોતે જમતા. વર્ષો તો નિયમ હતો, એ ગુણાતીતની જે રીતિનીતિ હતી એની એ રીતિનું સાતત્ય એ 200 વર્ષથી એ જ ચાલતું આવ્યું છે. અને 1 વાગે એ પાછે ત્યાંથી રૂમથી નીકળીને યોગી આશ્રમ પધારતા હતા. તો ત્યાંથી રૂમથી નીકળ્યા સહીસનો આશ્રમ પાસે ભયંકર લૂ જોવાતી તેવો પવન આવ્યો. 2-3 સંતોને સેવકો સાથે હતા. એટલો બધો ગરમ પવન એટલે પ્રભુ સ્વામી એટલી સહજતાથી બોલ્યા કે ઓહો ઠંડા પવનની લહેરખી આવી ગયા. એટલે કોઈ કશું બોલ્યું ના, ચાલતા ચાલતા જ આ બધી વાતો થતી હતી. એમ થોડેક આગળ અંબરીશ આવ્યા એટલે નેચરલ છે કે પેલું એક મંદિરથી ભક્તિ આશ્રમ જવાનો રસ્તો ખુલ્લો હોય ત્યાં ફરી પવનનો જોરદાર સુસવાટ, એકદમ ગરમ પવનનો સુસવાટ આવે. રોજ કે ઓહો ઠંડા પવનની ફરી શીતળ લહેરખી આવી ગઈ. થોડે આગળ ગયા ને રસોડું આવ્યું અને ત્રીજી વખત પવનનો એવો ચમકારો આવ્યો. એટલે પ્રભુએ ત્રીજી વખત એવું કહ્યું
ઠંડો પવન, કેટલો બધો જબરજસ્ત ઠંડો પવન આવે છે. એટલે પછી રહ્યું ને એટલે સાથે જે ચાલતા સાધકો હતા એને પ્રભુસાહેબ પૂછ્યું કે કઈ ઠંડા પવનની લહેરખી આવે, હીટ સ્ટ્રોક લાગી યાદ બીમાર પાડી દે એવો પવન આવે છે, એકલી લૂ વાય છે એમાં ઠંડો પવન કેવી રીતે કહે છે? તો પ્રભુ સ્વામી કે આપણે મનને આવી રીતે ટ્રેન કરવાનું, મનને બિલકુલ ચાન્સ નહીં આપવાનો. સ્વામી કે પ્રભુ સ્વામી કે શું કહ્યું? મનને બિલકુલ ચાન્સ જ નહીં આપવાનો. કે આપણી મેન્ટાલિટી જેવી છે કે હંમેશા સાનુકૂળતા હોવી જોઈએ, એને પ્રતિકૂળતા ગમે જ નહીં, ક્યારેય ગમે નહીં. પણ એ સાનુકૂળતા સ્વભાવનું પોષણ કરે એ આપણે ક્યારેય ભૂલવા જ નહીં. કે સ્વામી કે તમે એવું વિચારશો કે ના બહુ ગરમ પવન આવે છે તો તમને મનમાં ઉદ્વેગ જાગશે, અનેક પ્રકારની એક્સપેક્ટેશન બિલ્ટઅપ થશે ઘણી બધી, કે વડીલો આના માટે કંઈ વ્યવસ્થા કરવી જોઈએ, એના માટે કંઈક પાણી છાંટવું જોઈએ, 2-4 જગ્યાએ કુલર ઊભા કરવા જોઈએ. ફર્ટિલાઇઝરવાળા નહીં તમે ગારો દઈ દેશો કે આ ફર્ટિલાઇઝરવાળો એ નજીક છે એને ગેસ લીધી એ ઘણી વધારે તકલીફ થાય છે. રૂમમાં કોઈ 5 વાત સાંભળતું નહીં, ફર્ટિલાઇઝરને સુધારવાના વિચારો કરી દઈશું અને વડીલોને સુધારવાના, ટ્રસ્ટી મંડળને સુધારવાના, દુનિયાભરના વિચારો કરી દઈશું. કે એની જગ્યાએ મનને ટ્રેન જ કરી દેવાનું કે ઠંડો જ પવન છે, ઠંડો જ પવન છે, એને 1 સેકન્ડ પૂરતો ચાન્સ આપ્યો ને તો તમારી ચડી બેસશે. ભગવાન છે ને કૌરવ કુંડ ને પાંડવ કુંડનો વચનામૃત લખ્યું છે. હા, સેનાનું અધિપત્ય નહીં, ત્યાં રાજાનું જ અધિપત્ય જોઈએ, આત્માનું અધિપત્ય જોઈએ. હા, એના માટે સ્વાધ્યાય ભજન માગી લે, માટે નિરંતર કથા વાર્તા જોઈએ. અને ભગવાને બહુ મોટી કૃપા કરી છે કે આપણને એવા ભગવતીની ગોદ આપી છે કે જે નિરંતર કથા વાર્તા દ્વારા આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે. એના માટે નિરંતર પ્રયત્નશીલ બ્રહ્મવિહારી સ્વામી હોય છે, નિરંતર પ્રયત્નશીલ હોય છે, દિવસ રાત જોઈએ છે. કેટલા બધા કલાકોનું મનન ચિંતન કરે ત્યારે આપણે એક પ્રવચન કરી શકીએ. અને આ તો પારાયણ કરવાનું, 7 દિવસનું પારાયણ કરવાનું. હવે વચ્ચે અમે 6 મહિના પહેલાં એક અખતરો કર્યો કે મજૂર 5 ગ્રુપ છે ત્યાં આગળ. એ ગ્રુપને કહ્યું તમારે રવિવારની સભા કરવાની, ડ્રામા કરવો હોય તોય છૂટ, પ્રેઝન્ટેશન કરવું હોય તોય છૂટ, કથા વાર્તા કરવી હોય તોય છૂટ. એટલે એ લોકો 5-7 દિવસ સુધી કોન્સ્ટન્ટ 4-4, 5-5, 6-6 કલાક મહેનત કરે ત્યારે 1 કલાક એ આપી શકે. એટલે હું તમને સમજાય કે અહીં આગળ આવીને બેસી જવું 2 ફૂટ ઊંચા આસન પર, એ લાડવા ખાવાના નહીં. હા, સ્વામી કે ગાદી તો બહુ અઘરી, એકલા કાંટા જ હોય. હરિભટ્ટજી બહુ કહેતા હતા, બહુ કહેતા હતા. સ્વામી કે કોઈ તૈયાર થતો હોય તો ઉતરી જવા તૈયાર જ છું. કે બહુ જ કે ખરેખર સ્વામીજી એવું કહેતા હતા, કોઈ તૈયાર થતો હોય તો આ સેકન્ડે ઉતરી જવા માટે તૈયાર છું. આ કાંટાળો તાજ છે, અઘરો તાજ છે. એટલે અમારો ગ્રુપના બધા મુક્તોને કહ્યું કે તમે કોઈ પણ ભોગે હવે તૈયાર થઈ જાઓ અને તમારે જ સભા કરવાની એમ. એટલે પછી 2 વખત પછી પગે લાગવા કે ભાઈ ઘણું થયું, હવે તમે જ ચાલુ રાખો, એ બધું જરૂરી છે. ને 7-7 દિવસથી પારાયણ કરે. ધન્ય વચ્ચેની સાથેની ટીમને એઆઈ દ્વારા ખૂબ સરસ રીતે અનુવૃત્તિની ભક્તિ કરે છે, એ ટીમને પણ સેલ્યુટ છે. અને બીજું આ પારાયણની વાત એટલે મને નાનકડી વાત યાદ આવી કે ધન્યવાદ છે હરિનમન પ્રદેશના ભક્તોને. આપણે અનેક રીલ જોઈએ છે સુરતની હમણાં આ વખતે, કેટલો બધો વરસાદ છે, કેટલું બધું પાણી છે, કેટલી બધી જગ્યાએ કેડકેડ સમાનના પાણી છે, કરોડો રૂપિયાનું નુકસાન છે, ઘણી બધી લોકોએ ઘર ગુમાવી દીધા છે, એવી બધી પરિસ્થિતિ છે. સીએમ સાહેબને ડેપ્યુટી સીએમને ત્યાં જ રહેવું પણ એવી પરિસ્થિતિ થઈ છે, જબરજસ્ત પરિસ્થિતિ થઈ છે. પણ એ પરિસ્થિતિમાં 1 પણ દિવસ ચૂક્યા સિવાય 1 પણ દિવસ હોલમાં બેસવાની જગ્યા નહીં, એ રીતે 7 દિવસ પારાયણ કર્યું. સેલ્યુટ, દંડવટ કરવી જોઈએ સ્પિરિટને. ખરેખર 7 દિવસ, અને એમાં સાંજે નહીં, સાંજે 8:30 થી 10 તો સાંજે હોય, પણ દરરોજ જે સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી સરોમ સ્વામી પ્રવચન કરે, એ 7 વાગ્યા પહેલાં 6:45 પહેલાં આખો હોલ પેક હોય. એ આદર્શ રાખવા જેવી વસ્તુ છે, ખૂબ આદર્શ રાખવા જેવી વસ્તુ છે. આપણે 5 વાગ્યાનો સમય હોય કે 5:30નો સમય હોય. પીસી એવું કહેતા હતા કે મારા વડીલે 5:30ની જગ્યાએ 5 વાગ્યાનો સમય રાખી દો. હરિમય પ્રદેશના ભક્તોનો ખુલ્લો પક્ષ રાખતા હતા એકદમ. ગુરુ આવી જશે, 10-15 મિનિટમાં બધા આવી જશે. એવું ભગવદીએ કે આપણા આદર્શ પાત્રોએ કે જેનો આપણે સ્વીકાર કરવાનો છે, જેને અગર સરળ થવાનું છે, એને એક્સક્યુઝ કરવા પડે ને, એ આપણી જવાબદારી છે. કોની જવાબદારી છે? હા, ઘણા કે હવે કીર્તન ભક્તિ પદે પછી જઈએ ને, આવે એમ કીર્તન ભક્તિ હું કથા વાર્તા આપી લઈશું એમ. એવું નહીં. આખા દિવસ દરમિયાન કેટલો બધો વ્યવહાર કર્યો હોય આપણે, કેટલો બધો વ્યવહાર કર્યો હોય.
હે એમાંથી ડાયરેક્ટ પ્રવચન સાંભળવાની શરૂઆત કરતા રિસીવિંગ સેટ્સ ચાલુ ના હોય. અહીંયા એને બેસવાનું, 15 મિનિટ વહેલા આવવાનું, ઠાકોરજી રાહ જોતા હોય. આટલી અદ્ભુત મૂર્તિઓનું પ્રભુ સ્વયં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એ ભગવાન આપણી રાહ જોતા હોય. આવીને 15-20 મિનિટ વહેલા બેસીને દિલથી પ્રાર્થના કરવાની કે પ્રભુ તમે અહીંયા બેઠેલા જે કોઈ પાત્ર હોય એમને તમે જે કંઈ વરસો એ મને પકડાય, મારા આત્માના ઉત્થાનને માટે જે વાત હોય એ મને સમજાય અને આત્મસાત કરીને મારું જીવન હું બનાવી શકું. એટલા માટે 5 વાગ્યાનો સમય તો 4:45 વાગે પહોંચી જવાનું. અમને એવીડી પરિવારને સ્વામીજી એવો નિયમ આપ્યો હતો કે 9 વાગ્યાની સભા હોય તો 9માં 5 મિનિટ બાકી હોય ત્યારે બધા હાજર હોવી જોઈએ ત્યાં આગળ. અને સેલ્યુટ કરો જે કેટલા બધા સંતો સાધકોને દરરોજની સભા હોય, એક દિવસ નહીં, દરરોજની ધૂન હોય, એક દિવસ નહીં. અને 5 મિનિટ વહેલા પહોંચી જાય છે કારણ કે હૃદયમાં ભાવ છે કે મારે પ્રભુ સ્વયં રાજી કરવા છે. ઠાકોરજી એવું કહે છે, હરિપ્રસાદ સ્વામીજી યોગીજી મહારાજ એવું કહેતા, અને પ્રભુ સ્વયં તો અનેક વખત એવું કહ્યું છે કે આવી સભા હોય ત્યારે અચૂક મહારાજને ગુણાતીત પુરુષો હાજર જ હોય, સૌથી પહેલાં હાજર હોય. એ હાજરીની અનુભૂતિને લીધે જ આપણને શાંતિની અનુભૂતિ થાય છે. હાજરીની અનુભૂતિને લીધે આપણને ભજન કરવાનું મન થાય છે. હાજરીની અનુભૂતિ લીધે દિલથી ગુણોન્વાદ ગાઈ શકાય છે અને આપણે સ્વીકારી શકીએ છીએ. કોઈ પણ પાત્રના દિલથી ગુણાનુવાદ ગાવા અને દિલથી ગુણાનુવાદ સ્વીકારવા એ અક્ષરધામના મુક્તનું લક્ષણ છે. એ સામાન્ય વસ્તુ નથી. વર્ષોથી આ તો હરિપ્રસાદ સ્વામીજી એટલી બધી મહિમાની વાતો કરી છે, એટલી બધી દાસત્વની વાતો કરી છે, એટલે આપણને સહજતાથી એ વસ્તુ ગાવાની, સાંભળવાનું મન થાય છે. ઓરિજિનલી એ વસ્તુ 8મા નિર્સાના ભાવોને સબસાઇડ કરવાની વાત છે. વર્ષો પહેલાં અમે સ્વામીજી સાથે, સ્વામીજી પરદેશ હતા, સર્વમ સાંઈ પરદેશ હતા, ત્યારે ગુરુ પૂર્ણિમાનું ફંક્શન કરવા માટે સુરત ગયા હતા, ઇન્ડોર સ્ટેડિયમમાં ગયા હતા. ત્યારે રૂપાલા સાહેબને ત્યાં આગળ બોલ્યા હતા. એમની લઢણ એવી ને કાઠિયાવાડી ભાષા, મજા આવે બધાને, મોજ પડી જાય એમની ભાષામાં કહીએ તો એમ બહુ મજા આવે. રૂપાલા સાહેબ કે યાર હરિપ્રસાદ સ્વામીજી આ દાસનું જે સૂત્ર આપ્યું છે ને, પહેલાં તો એવું લાગે કે મોજ પડી જાય એવું સૂત્ર છે, મજા આવી જાય એમ, બોલવાની મજા આવે એવું છે. પણ પછી રાત્રે મેં વિચાર્યું ને કે કાલે ગુરુ પૂર્ણિમામાં જવાનું છે અને હરિપ્રસાદ સ્વામીની વાત કરવાની છે, તો વિચારતા દાસના વિચારમાં ચડી ગયો. કે પછી તો એવું લાગ્યું, પહેલાં એવું લાગ્યું કે બહુ હેલું ને બહુ જોરદાર સૂત્ર છે. પછી વિચારતો ગયો, મનન ચિંતન કરતો ગયો, તો એવું લાગે તલવારની ધાર કરતાં અઘરું છે, કે બહુ અઘરું સૂત્ર છે. પછી અમને વાત કરી, હું કેન્દ્રમાં મિનિસ્ટર, એટલે અમારું તો કેવું હોય કે કોઈ પણ પ્રોગ્રામમાં જઈએ એટલે કેટલા જણ હાજર છે એ પહેલાં જાણવાનું હોય, કોણ દરવાજો ખોલવા આવશે, લાઇનમાં કેટલા જણ ઊભા હોય એ ચેક કરવાનું. અને દાસના દાસ એટલે હું કે અમે ત્યાં જઈએ ને 5 જણ દરવાજો ખોલવા હોય, એની જગ્યાએ આપણે ઊભા થઈને સિક્યુરિટીવાળાનો ડ્રાઈવરનો દરવાજો ખોલો ને, દાસના દાસ. કેટલું અઘરું કે છે, કેટલું બધું અઘરું. અને એ યાત્રા આપણને હરિપ્રસાદ સાહેબ ને પ્રભુ સાહેબ સહજતાથી કરાવી રહ્યા છે. આપણને ખબર પણ નથી પડતી અને સહજતાથી યાત્રા કરાઈ રહે છે. એ બહુ મોટી કૃપા છે આપણી પર, ખૂબ મોટી કૃપા છે. પણ એના માટે એ પુરુષ જે જીવન જીવ્યા છે, એના માટે એ પુરુષ જે દાસના દાસ બન્યા છે, એના માટે એ ભક્તોની ચરણ જ બન્યા છે, એના માટે એ પોતાનું અસ્તિત્વ એને વિલીન કરી નાખ્યું છે. એના માટે સંબંધ જોઈ અને કોઈના ગુણ દોષ જોયા સિવાય એને જે આપણને યોગીજી મહારાજના ભાવથી સ્વીકાર્યા છે ને, એનું પરિણામ છે કે આપણે દાસના દાસ શબ્દ બોલી શકીએ છીએ. સવારથી ઉઠીને ગોખાવે, કોઈ મંદિરમાં હોય, અનિર્દેશમાં હોય, યોગી આશ્રમમાં હોય, વોકિંગ કરતા હોય, જમતા હોય, દિવસે 100, 200, 500 વખત દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ, એને હેમરિંગ કર્યું ને, એટલે આપણને કંઈક એ માર્ગે ચાલવા માટે આપણે કટિબદ્ધ થયા છે. એકલું હેમરિંગ નહીં, એને કઠિન અને કારમી તપશ્ચર્યા કરી, હાડકા ઓગળી કાઢે એવો ભીડો બેઠો, અને એ પુણ્ય આપણને લૂંટાયું ને, એટલે આપણે એ સભામાં બેસી શકીએ છીએ. એમને નથી બેસી શકાતો. સભામાં આવવાનું મન થાય છે, બેસ પહેરવાનું મન થાય છે, સ્વામિનારાયણ મંત્રનો ગુંજારો કરવાનું મન થાય છે, કથા વાર્તા દિલથી સાંભળવાનું, આત્મસાત કરવાનું મન થાય છે. એ બધું જ એની કૃપા છે, એની તપસ્યાની ફળશ્રુતિ છે. આપણે કશું જ કરી શકીએ એમ નથી, કશું જ આપણાથી થઈ શકે એવું નથી. એ બધું જ આ પુરુષોની કૃપાના ફળશ્રુતિ છે. એ જીવનમાં આપણે ક્યારેય ભૂલવા નથી બસ. અને એ ન ભૂલીએ એ સાચાત્મા પારાયણની સાર્થકતા છે. એ ન ભૂલીએ એ જ પરેશભાઈનો જન્મદિવસ ઉજવ્યો કહેવાય. અને આપણે એવી રીતે જન્મદિવસ ઉજવવો છે. આપણને કેવા પુરુષોની ગોદ મળી છે, કેવું જીવન જીવ્યા છે. વર્ષો પહેલાં આપણને ખબર છે, એનું ડિટેલમાં નથી જવું, પણ વર્ષો પહેલાં નૂતન હૃદયનું કેટલી બધી
વર્ષોની પ્રાર્થનાઓ પછી નૂતન દેશનું નિર્માણ થયું અને સ્વામીજી ભવ્ય ત્યારે આપણે મહાપૂજા કરી અને કેટલા બધા ભક્તોની હૃદયની પ્રાર્થનાઓ અંતરના અર્ચનાથી હરિપ્રસાદ સ્વામી મહારાજ નૂતન દેશમાં 8x10 રૂમમાં 27 વર્ષ સુધી રહ્યા. 8x10 રૂમમાં 27 વર્ષ સુધી હરિપ્રસાદ સ્વામીજીએ 100% સાયન્ટિફિક વ્યૂથી જીવતા કે જે રૂમમાં સૂર્યપ્રકાશ જ નહોતો આવી શકતો એવી રૂમમાં 28 વર્ષ સુધી કેવો ભેડો બેઠ્યો અને કેવી રીતે રહ્યા હશે કે એમને પગમાં ફ્રેક્ચર થયું ત્યારે 21 વર્ષ પછી એમને ખબર પડી કે મારી રૂમ અને બાથરૂમની વચ્ચે એક પગથિયું છે. કઈ ભૂમિકામાં એ જીવતા હશે? કઈ ભૂમિકામાં જીવતા હશે? કેવા યોગીજી મહારાજને સંબંધવાળા ભક્તોમાં એ ખોઈ ગયા હશે. આવું જીવન જીવ્યા અને નૂતન દેશમાં સ્વામીજીનો પ્રવેશ થયો અને થોડા દિવસ પછી આ સાધના માર્ગ છે, એકદમ ચઢાણનો માર્ગ છે. માણસ ચડતા ચડતા થાકી જાય, હાંફી જાય, કોઈક વાર નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, રિલેક્સેશન જોઈએ, કોઈક વાર એક્ઝિટ લેવાનું મન થઈ જાય. એમાં કોઈ 2-3-4 સાધકોને કોઈ પ્રસંગોપાત એવું થયું કે મારે હવે આ સાધનામાં એક છોડીને અહીંયાથી નીકળી જવું છે. એ નીકળી જાય એ કંઈ ખોટી વસ્તુ નથી એમ, એને ક્રિટિસાઇઝ પણ આપણે નથી કરતા, ભૂલ કરી છે એવું પણ આપણે નથી કહેવા માગતા. પણ બહાર ગયા પછી નેગેટિવિટીનો પ્રભાવ, બહાર ગયા પછી પત્રકાર પરિષદ, બહાર ગયા પછી પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જેટલું કોઈ થઈ શકેલું નેગેટિવ કરવાનો પ્રયત્ન જેને કરેલો એવું પાત્ર હરિધામની ધરતી પર આવ્યું. કંઈક અંતરદર્શી થઈ હશે કે હરિપ્રસાદ સ્વામીને ભેડો કે કરુણા કે પ્રીતિ કે વાત્સલ્ય યાદ આવ્યું હશે અને હરિધામની ધરતી પર આવ્યા. આપણા માટે ભયંકર કાદવ કીચર કોઈ ઉછાળે હોય અને એ વ્યક્તિ ઘરે આવે તો આપણે શું કરીએ? શું આપણે? અને આપણો બાપે શું કરીને બતાવ્યું છે, કેવું જીવીને બતાવ્યું છે. જેવા સ્વામીજી ગયા ને સામેથી પગે લાગીને ભેટી પડ્યા કે જાણે યોગીજી મારા સાક્ષાત્કાર આવ્યા હોય ને એવી ભાવનાથી ભેટી પડ્યા. અને સ્વામીએ જાતેના જે અંત્યવાસી સેવકોને કહ્યું કે નૂતન નંદીદેશની દરેકે રૂમે રૂમ હું જ્યાં સૂઈ જઉં છું, જ્યાં ખાનગી કરું છું, જ્યાં જમું છું, જ્યાં મસાજ કરાવું છું, ટ્રીટમેન્ટ લઉં છું, એ બધી જ જગ્યાએ એમના પગલાં પડાવી દો. મારો ખોની દેશ પ્રસાદીનું થઈ જાય, દિવ્ય ને ચિન્મય થઈ જાય ને એટલા માટે આ આપણો બાપ છે. એમને નથી સુરત સમ્રાટ કહેતા આપણે હરિપ્રસાદ સ્વામીજી મહારાજને, અને એના આપણે દીકરા છે, એવું કંઈક બ્રહ્મવિહાર પારાયણ દ્વારા એવો મહિમા સમજવો છે, ભગવાનનો એવો મહિમા સમજવો છે. અને જે દિવસ ભગવાનનો મહિમા સમજાઈ ગયો ને એ દિવસે ભગવાન કરવું નહીં કરીને સંબંધવાળાનો મહિમા સમજાય દેશે. આપણને કલ્પનામાં પણ નહીં આવે, ખરેખર કલ્પના નહીં આવે. ધીમે 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 એવી આપણે દાસત્વની યાત્રા તરફ આગળ વધવું છે. એવા જ આપણે જે ગુરુ હરિ મળ્યા છે. વર્ષો પહેલાં પ્રબોધ સ્વામીજીની ડ્યુટી ત્યાં આગળ અનિદેશની પૂરી થઈ અને યોગી આશ્રમ ગયા અને સુરત સ્વામીજીની સેવામાં પધાર્યા. 3 મહિના 3.5 મહિના એક્સ્ટ્રીમ સ્વામીજી ભીડો બેઠે અને પેલું ઘરાઉદી આવી ગયો એટલે સ્વામીજી ડ્યુટી ચેન્જ કરી કાઢે. પ્રબોધ સ્વામી કે અમે એક પણ ડ્યુટી એવી નથી જોઈ કે જે ડ્યુટીમાં 2, 3, 4, 5 વાર ના રડ્યા હોય એમ સ્વામીજીનો ભીડો જોઈને. એક પણ ડ્યુટી અમે એવી નથી જોઈ. કેટલો બધો એક્સ્ટ્રીમ ભીડો બેઠે અને પછી સ્વામીજીને એવું લાગે કે વધારે પડતું થઈ ગયું છે એટલે પછી બીજા મૈત્રી સ્વામી લઈ આવે, સુરત સ્વામી લઈ આવે. એ રીતે સુરત સ્વામીજીનો વારો આવ્યો. સુરત અહીંયા આવ્યા અને સ્વામી એક દિવસ ઓચિંતા જ કે સુરત જલ્દી રૂમમાં આવી કે પછી કે દરવાજો બંધ કરી દે કે. એટલે સુરત દોડતા દોડતા દરવાજો બંધ કર્યો. લોક ઇટ કે સ્ટોપર માર દે, લોક ઇટ કે અહીં જલ્દી બેસ કે મારે તને બહુ અગત્યની વાત કરવી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કે. સુરસે કે શું વાત કરશે સ્વામીજી, લોક મરાવી દીધો હું તો કોઈ દિવસ કરે જ નહીં. એનું જીવન જ એવું છે કે એક વ્યક્તિ વચ્ચે 1000 વ્યક્તિ વચ્ચે, લાખો વ્યક્તિ વચ્ચે એક સરખું સ્વામીજીનું જીવન હતું અને એમને લોક મરાયું. ઇમ્પોર્ટન્ટ વાત કરી. પછી પહેલી લેડી બોલ્યા કે પ્રબોધ સ્વામીના વિશિષ્ટ ગુણનું તને દર્શન કરાવો કે. એ પાત્ર પણ કેવું હશે કે ભગવાને આપણા માટે એને બ્રહ્મરસ રેડ્યો. કેવી નિર્દોષ બુદ્ધિથી સ્વામીજીને પ્રબોધ સ્વામી સાથે જોડાયેલું હશે. અને એ વર્ષો પહેલાં હું તો 80sની વાત કરું છે ત્યારે એમાં ગાઓ એ બહુ અઘરી વસ્તુ હતી એમ. ગમે તે પરિસ્થિતિ ભગવાન નિર્માણ કરી હશે એ વખતે. પણ સ્વામીજી કહે પ્રબોધ સ્વામીને એક વિશિષ્ટ ગુણનું તમને દર્શન કરાવો. અને પછી પ્રબોધ સ્વામી માટે બોલ્યા કે પ્રબોધ સ્વામીનું જીવન નિરંતર 24 કલાકની હરેક સેકન્ડ નિર્વિચારી અવસ્થા એટલે પ્રબોધ સ્વામીનું જીવન. આ એક લીટી પર શાસ્ત્રો લખાય એવી વસ્તુ છે.
બીજી બધી વસ્તુ છોડો કે હરિપ્રસાદ સ્વામીએ આપણને હજારો વાર કહ્યું છે છેલ્લા 10-15 વર્ષમાં કે આપણે નિર્વિચારીપણે કે નિર્વિકલ્પણે ભજન કરવાનું છે. ખાલી 30 મિનિટ ભજન કરવાનું છે. એ માર્ગે જે ચાલ્યા છે ને ખબર પડે કે નિર્વિકલ્પ અવસ્થા કે નિર્વિચારી અવસ્થા શું છે એમ એને ખબર પડતી હશે. 30 મિનિટ નિર્વિકલ્પણે ભજન કરવાનું કેવી રીતે થાય? કેટલું બધું માણસ ડૂબે ભગવાનમાં. અને હરેક ક્રિયાયોગો નિમિત્ત બનવાની ભાવનાથી કરે તો વ્યક્તિ નિર્વિકલ્પણે ભજન કરી શકે. સ્વામીજી કે આ 24 કલાકની હરેક સેકન્ડ નિરંતર નિર્વિચારી અવસ્થાથી જીવતું પાત્ર પ્રબોધ સ્વામીજી પછીની લીટી બોલ્યા, કોઈ સંકલ્પ જ નહીં, એના જીવનનો કોઈ સંકલ્પ જ નહીં, એના જીવનનો કોઈ વિકલ્પ જ નહીં, એક જ વિચાર, સાધુ હરિપ્રસાદને શું ગમે છે એ કોઈ વિચાર પણ નહીં. હવે કેવી વાત કરી સ્વામીજી, કેવી અદભુત આપણો બાપ કેવો છે. આપણને હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અનંત ઋણ ચડાવી દીધું છે આપણી પર. આપણને મળ્યા, આપણી સાથે ખાનગી કરી, આપણો તંત્ર ગોઠવ્યો, આપણો વ્યવહાર ગોઠવ્યો, આપણા દીકરા દીકરીને સેટલ કર્યા, આપણને અમરીશ દીક્ષા આપી, એ બધું જ કર્યું. આપણને ભગવાન ભજવાની તમામ પ્રકારની સાનુકૂળતા એને કરી આલ્યું. એના કરતાં પણ અનંત ઘણું ઋણ એને ચડાવ્યું હોય ને તો આપણને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી છે ને એનું ઋણ તો બ્રહ્માંડમાં ક્યારેય ચૂકવાય એવું જ નથી. ક્યારેય ચૂકવાય એવું નથી, ક્યારેય ચૂકવાય એવું નથી. વર્ષો પહેલાં સ્વામીજી સૌરાષ્ટ્રના વિચરણમાં હતા. સ્વામીજીને બહુ ગમતી જગ્યા ત્યાં જૂનાગઢમાં નારાયણ ધરાની જગ્યા છે કે જ્યાં ગુરુ ગુણાતીત 40 વર્ષ સુધી સવારે 4:30 વાગે ત્યાં પહોંચી અને સ્નાન કર્યું, ત્યાં ધ્યાન કર્યું. 40 વર્ષ સુધી જૂનાગઢ મંદિરથી ચાલતા જવાનું ભવનાથની તળેટી સુધી એ નારાયણ ધરાના નાનકડા એ તળાવમાં સ્નાન કરવાનું. ભયંકર શિયાળાની કડકડતી ઠંડી હોય કે ગમે તે પરિસ્થિતિ હોય અને ત્યાં આગળ ધ્યાન કરવાનું અને ફરી પાછા આવવાનું. 40 વર્ષ સ્વામીજીને સૌથી ગમતી જગ્યા. સ્વામી કે અહીંયા જે કોઈ સંકલ્પ કરીએ એ બધો સાકાર થઈ જાય, જે કોઈ પ્રાર્થના કરીએ એ ભગવાનને સાંભળવી જ પડે એવી ગમતી જગ્યા. અને સ્વામી ત્યાંથી બધાને બેસાડ્યા, ધૂન કરી, આનંદ કરાયો. અને પછી સ્વામી ત્યાંથી ઉપલેટા પધાર્યા. ઉપલેટા પધાર્યા તો ઘણા બધા સાધકોએ રાજકોટથી ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે ઉપલેટાથી. એમાં કોઈ સાધકને ભગવાને પ્રેરણા કરી હશે, ભગવાનમાં ડૂબેલું પાત્ર હશે, એટલે એને સ્વામીજીને પત્ર લખ્યો. અને સ્વામીજીને લખ્યું કે સ્વામીજી બહુ પ્રસાદીની જગ્યાએ આપણે આવ્યા કે ઉપલેટા, એટલે ગુરુ ગુણાતીતની ધરતી. ગુરુ ગુણાતીત અહીંયા આગળ અનેક વખત આવતા, કારણ કે પોતાનું ગોકુળિયું મંડળ માનતા હતા. એનું કારણ હતું કે લાલાભાઈ અને અર્જણભાઈ જેવા એકાંતિક ભક્તો એ ધરતી પર જન્મ્યા હતા અને ત્યાં રહેતા હતા. જેમ આ બધા એકાંતિક ભક્તો છે, કેવા બધા ભક્તો બેઠા છે કે જેના જીવનના પ્રભુ સાહેબ રાજી કરવા છે કોઈ વિચાર નથી. એમ એકના જ અંતને પામવું છે, એકને જ રાજી કરવા છે. આખી દુનિયાને રાજી કરવાની સાધના નથી કરતા, કેવળ ને કેવળ ભગવાનને સંતને રાજી કરવાની સાધના કરતા જીવન મુક્તોને જેટલા દંડવત પ્રણામ કરીને દિલથી ઓછા છે. એવા બે ભક્તો હતા એ લાલાભાઈ અને અર્જણભાઈ કે જે ગુરુ ગુણાતીતના અધિકારના પાત્રો હતા, જે ગુણાતીતાંશની પ્રસન્નતાના પાત્રો હતા. એટલે પત્રમાં લખ્યું કે આવા ભક્તોએ જેમ ગુણાતીતની પ્રસન્નતા પ્રાપ્ત કરી એવી આપની પ્રસન્નતાના પાત્ર બનીએ એવી આપ કૃપા કરજો. અને બીજી પ્રાર્થના લખી હતી કે ગુરુ ગુણાતીતનું દાસત્વ સમજાય, દાસના દાસ બનીને ભગવાનની પ્રસન્નતાના પાત્ર બને એવી કંઈક પ્રાર્થના લખી હશે. સ્વામીજી એ પ્રાર્થના લઈને જે સાધક આવ્યા હશે એને સામે જોવે ને પત્ર વાંચીને હશે, સામે જોઈને પત્ર વાંચીને હશે. પછી કોઈ પણ પ્રકારના રેફરન્સ વગર પરમેનન્ટને શાશ્વત જે રેફરન્સ રાખવાનો છે એની વાત કરતા સ્વામીજી એક જ લીટી બોલ્યા કે બ્રહ્માંડમાં પ્રબોધ સ્વામી જેવો કોઈનું દાસત્વ જ નહીં. વાત ચાલતી હતી ઉપલેટાની, પ્રાર્થના હતી લાલાભાઈ અર્જણભાઈની, ગુણાતીતની પ્રસન્નતાના પાત્રો હતા. એવી પ્રસન્નતા અમને મળે એ વાતનો કન્ટેન્સ મૂકી અને સ્વામીજી થિંક આઉટ ઓફ ધ બોક્સ સીધી જ વાત કરી કે પ્રબોધ સ્વામી જેવું દાસત્વ બ્રહ્માંડમાં કોઈનું નહીં કે સાહેબ કે મેં કોઈને એવું દાસત્વ જ જોયું નથી કે. પછી સ્વામીજી એક લીટી બોલ્યા કે 200 કરોડ વર્ષનો આધ્યાત્મિક ઇતિહાસ છે, નન કેન કોમ્પિટ ઇન ધ સ્પિરિચ્યુઆલિટી. એના દાસત્વને કોઈ કોમ્પિટ જ ના કરી શકે. એવું જીવન આપણા બાપનું છે, પ્રબોધ સ્વામીજીનું છે. એવા દાસત્વથી 24 કલાકની હરેક સેકન્ડ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણ સાથે નહીં આપણી સાથે જીવે છે. એટલે આપણે ભૂલ ભૂલામણી ના પડે એ ધ્યાન રાખવાનું છે
ક્યારે પગે લાગી લેશે, ક્યારે આપણી ભક્તિ કરી લેશે, ક્યારે આપણી ચરણ જ માથે ચડાવી દેશે અને ક્યારે આપણું પુણ્ય લૂંટી લેશે, આપણને એક સેકન્ડ પૂરતો પણ અહેસાસ પણ નહીં થવા દે, એને આપણને દુઃખી પણ નહીં થવા દે. એનાથી મોટી પરાભક્તિ છે પાછી. એ બધી વસ્તુ એના જીવનને સમજવું પડશે. હમણાં સ્વામીજી સાથે થોડા સમય પહેલાં ચિંતન સ્વામીના પ્રદેશમાં ગયા હતા. એ બાજુ 3-4 દિવસનો કાર્યક્રમ હતો. એટલે અમારા વડીલ ગયા મિત્ર તો ન કહેવાય, પણ બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ બીજેપી, એમનું ફાર્મ ત્યાં માલસરમાં છે. ને બાબુ કાકા જ્યારે આવે એ ભૂપેન્દ્રસિંહ સાથે અનેક વખત હરિધામ આવતા, મારે બહુ સારી મિત્રતા. તો નદી કિનારે સરસ ફાર્મ છે. એટલે મિલિંદભાઈનો ચિંતન સાહેબનો ફોન આવે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વડીલનું અહીંયા ફાર્મ છે, તપાસ કરો ને અપાવો. મેં કોઈ એટલીસ્ટ નામ તો તમે જાણી લો તો કે અમદાવાદ ભરે છે. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી એનું કોઈનું ફાર્મ તપાસ કરતાં 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 ખબર પડે કે બાબુ કાકાનું છે. બાબુ કાકાને ફોન કર્યો હતો કે ગુરુ એમાં હું પૂછું છું, સ્વામીજી આવે છે આપણા માટે બહુ ભાગ્યની વાત છે. રહસ્યની વાત એ છે કે સ્વામીજી ત્યાં 2 દિવસ સુધી રોકાયા. દરરોજ સવારે આપણે ઉઠીએ એટલે સૌથી પહેલાં એને ઠાકોરજી યાદ આવે. બપોર આરામમાંથી ઉઠે સીધા ઠાકોરજી યાદ આવે. ઉઠીને સીધા ઠાકોરજી જ્યાં હોય ત્યાં જાય, દંડવત પ્રણામ કરે અને વજ્રાસના બેસીને ત્યાં 15, 20, 30 મિનિટ જેવું પ્રાદેશિક સંતે પછી આગળનો પ્રોગ્રામ ગોઠવ્યો હોય ત્યાં સુધી બેસીને અચૂક ધૂન કરવાની. દૈનિક ક્રમ કેટલી બધી એક લીટીમાં આપણે કહી દીધું. દરરોજ સવાર ઉઠીને ઠાકોરજીને દંડવત કરીને ધૂન કરવાની, બપોર ઉઠીને દંડવત કરીને ધૂન કરવાની. આપણી ધૂનનો પ્રકાર જુદો હોય નહીં. ઘડિયાળ જોવા માટે મોબાઈલ તો લઈએ આપણે, પછી આપણી ધૂન બદલાઈ જાય. આપણી ધૂનનો પ્રકાર, અરે સ્વામી તમે યાર ઓર્થોડોક્સ છો યાર, 18મી સદીમાં જ જીવો છો યાર. એ સમાજ સાથે રહેવું પડે. કેટલા ભાઈબંધોના મેસેજ આવ્યા હોય, કેટલી બધી રીલ આવી હોય, કેટલા બધા ઘણું બધું આવ્યું હોય કે પછી થોડો એ સ્વાધ્યાય કરી લે પછી ભગવાન તો છે જ ને. એના જીવનમાં ભગવાન છે કોઈ વિચાર જ નહીં, કોઈ વિચાર નહીં. ઉઠીને સીધા ભજન કરે. પહેલે દિવસે એવું થયું, વિવેક દર્શન સાહેબ બહુ જાગ્રત સાધુ છે. જ્યારે પણ સ્વામીજી પધારે ને 1 મિનિટ પહેલાં એ દંડવતની રજાએ પાથરીએ. એ દિવસે સ્વામીશ્રીએ કંઈક આપણને પરમેનન્ટ શાશ્વત કંઈક લેસન આપવાનું હશે એટલે થોડા વહેલા પધાર્યા અને આઈને સીધા દંડવત જ ચાલુ કરી દીધા. આપણે જોઈએ તો 2-4 સેવકોને વ્યવસ્થા ગોઠવાય પછી એમ ભાવના એવી હોય કે બિચારો દુઃખી ના થાય ને, એટલે આપણી ભાવના બધી શુદ્ધ જ હોય છે, એકદમ શુદ્ધ ભાવના હોય. એટલે કે રજે પછી પાથરી લે પછી દુઃખી થાય એના કરતાં કે પાથરી લે પછી દંડવત કરી. 1 સેકન્ડ પૂરતો એને દંડવતનો વિચાર નથી, અરે રજયનો વિચાર નથી ને આસનનો વિચાર નથી આવતો. એને ભગવાન છે કશું દેખાતું નહીં. સીધા દંડવત, પહેલો દંડવત બી રીતે વિવેક સ્વામી દોડતા દોડતા લઈને આવ્યા કે સ્વામી ઉભારો દંડવતની રજાઈ પાથરી આપું. એમ કે રહેવા દે ને બેટા, કે માંડ ચાન્સ મળ્યો છે કે. એટલે વિવેક સ્વામી હાથ જોડીને ઊભા રહ્યા એવું બોલ્યા કે કેટલા બધા ભક્તોને કેટલા બધા સંતોની પ્રસાદીની ચરણરજમાં મને દંડવત કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. એ મારા જિંદગીનું કેટલા મોટા ભાગ્યની વાત છે. એ સમજાવી દેવા માટે નહીં, પણ એના જીવનની સહજતા છે આ વસ્તુ. એ ખૂબ અપરંપાર મહિમામાં ડૂબેલું એક સાધક વસે વ્યક્તિત્વ હોય ને, એના જીવનમાં અહમ શૂન્યતા હોય ને ત્યાર પછી આવી સહજતા પ્રગટે. આપણે પારાયણના માધ્યમથી, આવી સભાના માધ્યમથી ધીમે 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 આવી સહજતા તરફ યાત્રા કરવી છે. નેચરલ કોર્સમાં જીવવા માટે પ્રયાસ ના કરવો પડે, એનું નામ સહજતા. નેચરલ કોર્સમાં જ થવું જોઈએ બધું. એમ નેચરલ કોર્સમાં અમે એવી કથા વાર્તા કરવાની તક મળે, પણ ત્યારે ભગવાનને રાજી કરવાનો ભાવ કે મારી સામે બેઠેલા મુક્તો ભગવાનના સ્વરૂપો છે, એ ભાવ અખંડિત રહેવો ને, એ સહજતા છે. બહુ અઘરી વસ્તુ છે. બોલવાનું બહુ સહેલું છે, સમજાવી દેવાનું એનાથી સહેલું છે, પણ એને આત્મસાત કરીને જીવવાનું ને એ બહુ અઘરી વસ્તુ છે. આપણે ધીમે 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 એ તરફ યાત્રા કરવી છે. નાનકડી 2 વાત કરીને મારી સેવા ફરી કરો. એને આપણી પાસે શું કરાવવું છે? એક વખત નાના સંતોનો કંઈક દીક્ષાદીન હશે, એટલે એ સંતો બધા પ્રભુ સ્વામીજી પાસે પહોંચ્યા અને બધાએ ભેગા થઈને પ્રભુ સાહેબનું પૂજન કર્યું, પ્રભુ સાહેબ પ્રસાદ આપ્યો અને પ્રાર્થના કરી કે આપણી અંતરની પ્રસન્નતા મળે. એના માટે અમારે શું કરવાનું, કંઈક લેસન આપો. એક ફ્રેક્શન ઓફ સેકન્ડનો વિચાર કર્યા વગર પ્રભુ સાહેબે કહ્યું કે આપણે 58 સંતો છે, 58 = 1. આપણે બધા એક જ છે. એક રુચિ, એક દિલથી એકબીજામાં ખોવાઈ જઈએ, એ જ અંતરની પ્રસન્નતાનું રહસ્ય છે.
એવી જ રીતે અમેરિકામાં લાસ્ટ યર શિબિર હતી, ત્યારે લલિત કાકા, જયંતબેન, બધા વડીલો, કિશનજીને બધા વડીલો, અને કેનેડા શિબિર હતી ત્યારે જનકભાઈ, વિપિનભાઈ, જયંતિ બાપા, નરેશ મામા, ચંદુલાલ અને બધા વડીલોએ ભેગા મળીને સ્વામીજીને બંને ભૂલકાઓએ, બહુ નિમિત્ત ભૂલકાઓ છે, પ્રભુ સાહેબ મળીને જબરજસ્ત પ્રીતિવાળા પાત્રો છે, એ બંને ભૂલકાઓએ પેન્સિલ્વેનિયામાં અને આ બાજુ ટોરેન્ટોમાં દિલથી હેમિલ્ટનમાં પ્રાર્થના કરી કે આપને જે ગમે છે એ જ કરવું છે, અમારે આપની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, તો આપણે અમારે પાછું શું કરાવવું છે એ અમને કરુણાએ કરીને કહો, એ અમારા જિંદગીનું ધ્યેય બની રહે. પ્રભુ સાહેબ સહજતાથી કહ્યું, હરિપ્રદોમ પરિવાર ઇક્વલ ટુ વન. આપણે બધા એક જ છે, કોઈ અમેરિકાનો નથી, કોઈ કેનેડાનો નથી, કોઈ લંડનનો નથી, કોઈ ઓસ્ટ્રેલિયાનો નથી, કોઈ ન્યૂઝીલેન્ડનો નથી, કોઈ ઇન્ડિયાનો નથી. પછી આગળ કહ્યું, કોઈ અમદાવાદનો નથી, કોઈ મુંબઈના નથી, કોઈ વડોદરાનો નથી, આપણે બધા હરિપ્રદોમ પરિવાર ઇક્વલ ટુ વન. આપણે બધા એક જ છે એવી ભાવનાથી જીવવા માટેની સદૈવ સુરુચિ રાખીએ, એ અંતરની પ્રસન્નતાનું રહસ્ય છે. ગુણાતાન સાહેબ કહ્યું કે મોટા પુરુષની અનુવૃત્તિ સમજાવી ક્યારે સમજાય? તો કલ્પ સુધી. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવાનો સમાગમ કરીએ, 4,32,00,000 વર્ષ સુધી સમાગમ કરીએ ત્યારે તો કઈ અનુવૃત્તિ સમજાય. આપણી પર કેટલી મોટી કરુણા છે કે આ પુરુષો સ્ટ્રેટ ફોરવર્ડ આપણને કહી દે છે. બહુ મોટી કરુણા છે, કારણ એની ઓછા સમયમાં ઘણું મોટું મંજિલ કપાવી છે. એટલે 2023માં કેનેડામાં કોઈ દીકરાએ દિલથી, કોઈ વડીલે દિલથી રડીને પ્રાર્થના કરી હશે આરામ કરવા માટે, ત્યારે પ્રભુ સ્વામી કહ્યું કે કોઈએ મારી નજીક નહીં આવવાનું, કોઈ મને અત્યારે પ્રાર્થના કરવા માટે પણ નહીં આવવાનું કે આરામ કરો, પધરામણી ના કરશો, સભા ના કરશો, ખાનગી ના કરશો. મારે હરિપ્રસાદ સ્વામીજીના દીકરાઓના આંસુ લૂછવા છે. યાર જીવન ભાવના તો જુઓ યાર. આપણા આંસુ લૂછવા માટે દિવસ રાત એક કરીને પુરુષ જે તપસ્યા કરે છે. અને બીજી લીટી, બીજી એક વખત પ્રભુ સ્વામીજી એવું બોલ્યા કે મારે 5 વર્ષમાં કોઈએ મારી નજીક નહીં આવવાનું પ્રાર્થના કરે, 25 વર્ષનું કામ કરવું છે, બસ 5 જ વર્ષમાં. એ 5 વર્ષમાં 25 વર્ષનું કામ, એના માટે આપણે કેટલી બધી સ્પીડ કોપ કરવી પડશે. ખાલી તાલીઓ પાડવાથી નહીં ચાલે, નહીં ચાલે. એના માટે બહુ રડીને પ્રાર્થના કરવી પડશે, ભગવાન પાસે બુદ્ધિયોગ માગવો પડશે. આપણી કોઈ બુદ્ધિ શક્તિ, બધાની લિમિટેશન છે કે એની સાથે કોઅપ કરી શકીએ, એની વૃત્તિની ભક્તિ કરી શકીએ, એની સ્પીડે આપણે ચાલી શકીએ. બધાનું સંપૂર્ણ લિમિટેશન છે. એટલે ગુરુહરિ એવું કહે છે કે જેના માટેનું ધરતી પર પ્રકટીકરણ છે, અને એ છે કે તમે તમારી બુદ્ધિ, શક્તિ, સમજણ, સત્તા, સંપત્તિ, અંગ, સત્ય, માનીનતા બધાનો આધાર છોડી અને ભગવાનના આધારે જીવો. એમ ભગવાનનું ભજન કરીને ભગવાનના બળે જીવો. ભગવાનને કોઈ પણ પ્રસંગે ભગવાનને ઉપાયભૂત કરો, તો ભગવાન એવો બુદ્ધિયોગ આપશે કે આપણે એની યોજનામાં નિમિત્ત બની શકીશું. એટલે 17 ઓગસ્ટના દિવસે એ પુરુષે અદ્ભુત પ્રાર્થના કરી. 17 ઓગસ્ટના દિવસે અને પ્રાર્થનાના શબ્દો આપણે આમ અરરાટી ઉપજાઈ દેવા છે કે આપણે શું હરિપ્રસાદ સાહેબને ઋણ ચૂકવવાના. ઘણા બધાને એવું થાય કે મારે ઋણ ચૂકવી દેવું છે, પણ ચૂકવાય કેવી રીતે એની વાત કરતાં પ્રભુ સાંઈ કહે છે કે આપણે હું હરિપ્રસાદ સાહેબ ઋણ ચૂકવાનું, હું શું ચૂકવવાનું, કેવી રીતે ચૂકવું? અમારે જો હજારો ભેગા થાય તો હરિપ્રસાદ સાહેબને ઋણ ચૂકવાય એવું નથી. બધા પ્રાદેશિક સંતો ભેગા થાય, તમામ અહીંયાના ઇન્ટરનેશનલ લેવલના બધા જ અમરીશો ભેગા થાય, તમામ યુવકો ભેગા થાય, તો પણ એનું ઋણ કિંચિત ઋણ અદા થઈ શકે એવું નથી. જ્યાં સુધી એ સંકલ્પ ના કરે ને ત્યાં સુધી આપણાથી ઋણ અદા થાય એવું જ નથી. ઋણ અદા કરવા તો પછી સ્વામી આપણે નિમિત્ત જ ના બની શકીએ, નિમિત્ત ના બની શકે. તો એના માટે શું કરવાની આગળ વાત કરતા કહ્યું કે એનું ઋણ કેટલું છે આપણી પર, કે હરિપ્રસાદ સ્વામીએ 87 વર્ષના પોતાના દેહ પાછળ કેટલું અભૂતપૂર્વ કામ કર્યું આપણા માટે. 175 વર્ષનું કામ અને 87 વર્ષના પોતાના દેહ પાછળ ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિને 1 to 1 મળ્યા, દરેકના સુખ દુઃખના ભાગીદાર થયા, દરેકના ઇન્ડિવિજ્યુઅલ દરેક પ્રોબ્લેમમાં ઇન્ટરેસ્ટ લીધો અને સુખ્યા કરવા માટે જે કઠિન અને કારમાં ભીડો બેઠ્યો છે અને જે ઋણ આપણી પર ચડાવ્યું છે, કેવી રીતે પ્રભુ સ્વામી આપણે ચૂકવી શકીશું એ ઋણને?
એ 24 કલાકની હરેક સેકન્ડ ભગવાન સ્વામી અને યોગીજી મહારાજ મય થઈને જીવન જીવ્યા. આપણને યોગીજીમાંની અનુવૃત્તિની ભક્તિ કરવા માટે નિરંતર કટિબદ્ધ કર્યા. એનું ઋણ કેવી રીતે ચૂકવી શકીશું? પછી આગળ કહે છે પ્રભુ સ્વામી કે એ હંમેશા 24 કલાકની હરેક સેકન્ડ યોગીજી મને ડૂબેલા રહ્યા અને આપણે ડૂબેલા રાખ્યા. યોગી મને એક સેકન્ડ પૂરતા ભૂલ્યા નહીં અને આપણે ભૂલવા દીધા નહીં. અને હરેક સેકન્ડ યોગી મને અનુવૃત્તિની ભક્તિ કરી અને આપણને એ ભક્તિ કરવા માટે પ્રેરિત કર્યા. કેવી રીતે એનું ઋણ ચૂકવી શકવાના? આપણે કેવી રીતે ચૂકવી શકવાના? હા, એક વસ્તુ થઈ શકે એનું ઋણ અદા કરવા માટે કે આપણે હાહા ગરથલ કરવી પડે, હોલો ઉપાડ કરવો પડે. એક રુચિ, એક દિલ, આત્મીયતાથી જીવવું પડે. તો ભગવાન કદાચ સંકલ્પ કરે અને આપણને બુદ્ધિયોગ આપે. પણ જો સુહૃદ ભાવનો ભંગ થયો તો ભગવાન ક્યારેય તમને નિમિત્ત બનાવે નહીં, ક્યારેય તમને બુદ્ધિયોગ આપે નહીં. એક રુચિ, એક દિલ, આત્મીયતાથી આ 3 શબ્દો 7 સેકન્ડમાં બોલી કાઢ્યા. પણ એક રુચિ, એક દિલ કરવા માટે કેટલું નમવું પડે, કેટલું ખમવું પડે, કેટલું ગમાડવું પડે, કેટલી સત્ય સમજણ માનીનતાઓ મૂકવી પડે, કેટલા અહંકારનું વિસર્જન કરવું પડે. હા, એમને નથી થઈ શકે. પણ એ નહીં કરીએ આપણે તો બુદ્ધિયોગ નહીં પડે, એ નહીં કરીએ તો નિમિત્ત નહીં બનાય, એ નહીં કરીએ તો અનુભૂતિની ભક્તિ નહીં થાય, અને નહીં કરીએ તો ઋણ અદા કરવાનું સ્વપ્ન જ રહી જશે. તો આપણે એવો કોઈ ઠરાવ કરવો છે કે મારે એક રુચિ, એક દિલથી, આત્મીયતાથી જીવવું છે બસ. અને એના માટે આપણને બ્રહ્મવિહારી સ્વામીનો સમાગમ આપ્યો છે. એ નિરંતર આપણને એકબીજાને એક સાંકળે ગૂંથવા માટે પ્રયત્ન કરે છે. નિરંતર એક રુચિ, એક દિલથી જીવવા માટે પ્રયત્ન કરે છે. નિરંતર કથા વાર્તા કરી અને પ્રબોધ સ્વામીજીનો અને હરિપ્રસાદ સ્વામીનો મહિમા એનું ઋણ અદા કરવા માટે આપણને કટિબદ્ધ કરે છે. બાકી એકલા બેન શાંતિ સ્વાધ્યાય ભજન થઈ શકે એવું જ છે ને, એમનું તો અંગ જ છે કથા વાર્તાનું. એમને તો ખાવા પીવાનું ના પણ રૂમમાં બેહાડ રાખો, 2-4 દિવસ બેહી રહે, એમને કોઈને જરૂર નથી. પણ એ ઘર જ રાખીને આટલું બધું કરે છે. શાના માટે કરે છે? શાના માટે કરે છે? આપણા માટે કરે છે. શાના માટે કરે છે? મોટા પુરુષની અને આપણા ગુરુહરિની પ્રસન્નતા માટે કરે છે. તો નિસ્વાર્થ ભાવનાને સમજવી પડશે અને ગુરુહરિના ભેડાને સમજવું પડશે. તો આપણે ધીમે 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 એનું ઋણ અદા કરી શકીશું. તથા મંગલકારી શુભ દિવસે વિશેષ વાત ન કરતા ઠાકોરજીના શ્રીચરણો પ્રાર્થના કરીએ. પરેશભાઈ આજે વર્ષોથી અદ્ભુત પુણ્ય કમાયા છે, વિશેષ પુણ્ય કમાયા આપણા માટે, અને અમને એ પુણ્ય કમાવાની તક ગુરુહરિએ આપી. પણ સ્વામીજી વર્ષો પહેલાં ધાબા ડુંગરી 84માં બધાને લઈ ગયા હતા. સિલેક્ટેડ 81 ભૂલકાઓને લઈ ગયા હતા. એમને 8 અક્ષરધામના મુક્તોનું લક્ષણ ગણાયા હતા. આપણને 2 સેટ થઈ ગયા એમાંથી. બાકીના બધા તો જીવવાની વાત હતી, અહંકારને મૂકવાની વાત હતી. એટલે 2 એકદમ યાદ રહી ગયા. અને પહેલું તો હવ જડબે સલાક યાદ રહી ગયું, એકદમ જડબે સલાક. હું કે મારી સામે બેઠેલા જે પુરુષ છે એ અક્ષરધામના છે, એને અક્ષરધામના માનો એટલે તમે અક્ષરધામના. એ મારો બાપ છે એવું આપણને મનાઈ જાય એટલે આપણે અક્ષરધામના. હું એનો દીકરો થઈ ગયો. વાણાનો દીકરો વાણા, પટેલનો દીકરો પટેલ, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ. એ અક્ષરધામના અધિપતિ મનાઈ જાય ને એટલા માટે ઉપરનું પેલી પારાયણ છે. હા, એટલા માટે પારાયણ છે. આ પુરુષો મહારાજને ગુણાતીત સમજાઈ ગયા આપણને, તો બ્રહ્માંડમાં આમે કશું કરવાનું નથી. એમ આ ત્રીજો મુદ્દો સ્વામીજી આ સમજે તો તમે અક્ષરધામના કેમ છો? તો કે અક્ષરધામના પુરુષે આપણને સ્વીકારે એટલે આપણે અક્ષરધામના. અને ચોથો મુદ્દો એનો એવો હતો કે અક્ષરધામના મુક્તોની સાથે આપણે રહેવાનું મળશે ને દિલથી ગુણાનુવાદ તમે ગાઈ શકશો કે કોઈ ગુણાનુવાદ કરતે સ્વીકારી શકશો તો તમે અક્ષરધામના. આજે આપણને એ તક મળી છે કે અક્ષરધામના આવા મહામુક્તોના આપણને ગુણાનુવાદ કરવાની તક ભગવાને કરુણાએ કરીને આપી છે. તો જમતી વખતે બધું પુણ્ય લૂંટે ના જ એટલે 2 મિનિટ ભગવાનને સંભાળીને જમજો, કે પરેશ બધો કોથરો ભરીને લઈ જશે. આપણે તો પરોપકારી જીવને દેહના સગા સંબંધી કરતા વિશેષ ભગવાનના ભક્તોને વાલા માનવાના. આ ગુણાતીત કુળમાં જ જાય છે ને બધું. એમ હરિપ્રદમ પરિવારમાં બેલેન્સ તો વધે છે ને. આપણે તો બહુ આત્મીય વ્યક્તિત્વ યાર. તમે એક બાજુ પહેલો તું ને પછી હું ની ભાવનાની વાતો કરો, પાછું પોતાની વાતો કરો છો. 2 બાજુ ના બોલશો ગુરુ. આપણને એવું થાય અમદાવાદ છે ભાઈ આ તો. એવું ના થાય? હવે અમદાવાદ બદલાઈ ગયું છે. દંડવત કરવા જેવું છે. દિલથી કહીએ છીએ, દિલથી કહીએ છીએ, ખરેખર અંતરના ભાવથી કહીએ છીએ ખરેખર. અને એમાંય તમે નિર્ણયનગરના સાધકોની જે સેવા કરો છો ને, દિલથી સેલ્યુટ છે ખરેખર. બહુ દિલથી ભગવાનના ભાવથી કરજો સેવા ભક્તિ.
દિલથી કરજો, ભગવાનને બહુ પુણ્ય પ્રાપ્ત થશે, બહુ પુણ્ય પ્રાપ્ત થશે. મહારાજને સ્વામી આપણને નિરંતર એવી ભક્તિ કરવાનું ખૂબ બળ આપે, બ્રહ્મજ્ઞાની સ્વીકાર કરવાનું બળ આપે, એમનો મહિમા સમજી ભગવાન તરફ આપણને નિરંતર યાત્રા કરાવે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.